નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય જવાન જય કિસાન. આજનો વિષય તો કંઈ નથી. ડબલ આવકની વાતો થતી હતી. આજે ખાતરમાં ભાવ વધારો આવી ગયો છે. એટલે આનંદમાં તો બધા હસો જ, કારણ કે ખેડૂત સંગઠિત નથી એટલે જે મન ફાવે એવા નિર્ણય લે છે. ડબલ આવક કરતાં મેં અગાઉ પણ વાત કરેલી છે કે ડબલ આવકની વાતો થતી હોય. આજે ખાતરના ડીએપી એનપીકે ના ભાવ વધારો આવી ગયો છે 1 જાન્યુઆરી. હવે એનપીકેના 90% 1700માં 10-20 ઓછા રહ્યા. એટલે ખેડૂત હિતમાં ઘણું બધું સરકાર કામ કરે છે. આપણે તો ખેડૂત હિતમાં જ કહેવાય, કારણ કે આપણે 156 સીટ દીધી, વિધાનસભામાં ખોબા ભરીને મત દીધા. એટલે આ ભોગવી રહ્યા છે ખેડૂત સંગઠિત ને, એટલે આ મન ફાવે એવા નિર્ણય લે છે. વિકાસને બળિંગા ખોટા ફૂંકાય છે. ડોલર કંઈ સરકારને કાબૂમાં રહ્યો નથી, 85 પાર કરી ગયો છે. એટલે દેશમાં બીજો કંઈ વધ્યો નથી, ભ્રષ્ટાચાર વધ્યો છે. આ સત્ય વાસ્તવિકતા છે. એટલે ખાતરના ભાવ વધી ગયા છે અને બધું વધવામાં જ છે. આજનો કોઈ વિષય તો નહોતો, પણ ખેડૂત ભાઈઓને મેં અગાઉ પણ કીધેલું કે ખાતરના ભાવ વધવાના છે અને વધીને આવી ગયા છે. હવે તમે બધા આનંદ બધાને કરવાનો છે, કારણ કે માંડવીના ભાવ તો 1100 જ છે, 1050 થી 1100. ખરેખર મારો આ સોશિયલ મીડિયામાં આપણે ધાર્મિક કાર્યોમાં એટલા બધા ભેગા થઈએ, બીજા કાર્યોમાં ભેગા થઈએ, ખેડૂત સંગઠિત કેમ નથી થતું એ સમજાતું નથી મને. કારણ કે સંગઠિત ન થયા, આ સડી રાવા નહીં દે. આપણે કડીથી હે ને પડી જવાની છે હેઠી, આમના માલ્યું તો બધું. ને આપણે કાંઈ સંગઠિત નથી, આપણે ક્યાંય ભેગા નથી. અને ખરેખર ગામના સંગઠનમાં ઇન્ટરેસ્ટ કરો, જીવન જરૂરી છે. જય લીરબાઈમાં આ બધા તો ખેડૂતનો ભાવ કેમ નહીં? આજે પંજાબના અંદર તમે વાંચેલું છે, સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયામાં આવે છે કે કાંઈ મીડિયામાં તો બતાવતા નથી, કારણ કે બીજા ખેડૂતો જાગૃત થાય. આપણું મીડિયા તો વેચાઈ ગયું. મીડિયા અત્યારે વેચાઈ ગયું છે. સરકાર કહે એમ એ સમાચાર આપે છે અને ફાલતુના ન્યૂઝ આપે છે. હમણાં કંઈક અફઘાનિસ્તાન પાકિસ્તાન થયું એ દેખાડ્યા રાખે. પંજાબ સજ્જડ બંધ છે, કારણ કે એ ખેડૂતોના હિસાબે અમુક કાયદા આપણા રહ્યા છે. એની માગણી એવી છે એમએસપી ગેરંટી. તો અહીંયા એમએસપી ગેરંટી કરો ને ખેડૂતોને શું જોઈએ? તમે 1355 રૂપિયા જે ભાવ હોય મગફળીનો, આ વર્ષે ટેકાનો ભાવ બહાર પડ્યો તો હું તો એ ઘણા બધાને મેં પ્રશ્ન કરેલો છે, કોઈને ખબર જ નથી. બજાર કોણ નક્કી કરે છે? બજારનું કોઈ સરકારે કંઈ એવું યુનિયન તો નથી બનાવ્યો કે હાલો ભાઈ આજે મગફળીના આ ભાવના 10 વાગે બજાર ખુલે એટલે આ ભાવ આના. એ મોટા એસોસિએશન જે મિલરોના છે એ જ નક્કી કરે છે. તો વચમાં બચોલિયા જ કમાય છે, આમ જનતાને કોઈ લાભ નથી મળતો. આજે ખાતરના ભાવ વધ્યો એટલે આવ્યો વિકાસના બળિંગા ફૂકે ને. આપણે તો ઓપન કહેવાવાળા છે અને ઓપન વિરોધ કરવાનો, જ્યાં ખોટું થતું હોય ના કહેવાનું. ખરી રીતના ખેડૂત જાગૃત ન થયા અને સંગઠિત ન થયા તો હજી હું કહું ને કડી કઈ રાવા નહીં દે. અને ખબર હે ખેડૂત તો બોલતા નથી. આના મગફળીના આગળ 800 રૂપિયા કરે તો આપણે વેચવાના છે, તોય કંઈ આપણાથી થાય એમ નથી કંઈ. આજે જય દ્વારકાધીશ, ખાતરના ભાવ વધી ગયા છે ખેડૂત ભાઈઓ. એનપીકે બધા 1700 રૂપિયાના આસપાસ પોગવા આવ્યા. ડીએપીના ભાવ વધ્યા. વિકાસ ખૂબ કરી નાખ્યો. તો ત્યારે ક્યાં વિઝનથી કહેતા ખેડૂતોને અમે 2022માં ડબલ આવક કર્યું? તમે તો 2022 તો ક્યાંય રહી, પણ 24-25 આવી, અડધી આવક થઈ અમારી. કોઈ મેજરમેન્ટ ને રામ ભરોસે દેશ હાલે છે.
વિકાસના બળીંગા ફૂકે છે. અમે આ સબસિડી દીધી, તમારી કોઈ સબસિડી અમારે જોતી નથી. સબસિડી આ ફલાણી સબસિડી દીધી, તમારે ભ્રષ્ટાચાર કરવાને છે એ સબસિડીઓ આપો છો, બીજું કંઈ નથી. એટલે આ વિકાસની વાતો કરતા ખેડૂત ભાઈઓ માટે ખરાબ ન્યૂઝ. અઢળક ભાવ વધારો ડીએપી NPK માં આવી ગયો. આગળ વારે કોઈક અમુક ખાતર ના ભાવ વધારે આવ્યા, મટીરિયલ મોંઘું પડે ને ડોલરના ભાવ ઊંચા ગયા, તો એ દેશની પરિસ્થિતિ તો ખરાબ થઈ. ઘણા ગાંઠિયા ખેડૂત નેતા છે, બાકી ભોગવવું જ પડશે. આપણે મારું કહેવાનું હોય કે ખેડૂત નેતાઓ મેરા ન જાવ તો કહીને ગામનું સંગઠન બનાવો. ગામના સંગઠન ઇન્ટરેસ્ટ. હું આગળ જોતો હોય કોઈ આગળ તમે રાસ ગરબા આ તે ફંક્શન કરો તો ને 5,000 10,000 15,000 ભેગા થઈ જાય. તો ખેડૂતનો માટે ખરેખર જાગવું પડશે. જાગ્યા વગરનો ટૂંકામાં મેળ નહીં પડે. મન ફાવે નિર્ણય લે છે. કારણ કે ગુજરાત આપણે બધા ટેક્યા હોય ને. નિલેશભાઈ વિસાણા કે આપણી દલાલ કહેવાય ભાઈ, આની દલાલ કહેવાય ભાઈ. એમાં સમજો નહીં નિલેશભાઈ. આભાર માલદેવભાઈ. આજે કહેવાયનો ભાવ નથી તો આમ જનતા આપણે કંઈ પણ લેવા જઈએ શું સસ્તું મળે છે એ તો મને ખાલી કોમેન્ટમાં લખજો. શું 1100 રૂપિયા મગફળીના થયા તો તમે 5 રૂપિયાના સિંગદાણા ખાવા જાઓ એમાં વધારો આવ્યો છે? કોઈ કહેવાવાળું નથી. કારણ કે એને મટીરિયલ મોંઘું પડે. તો અમારે અહીંયા મટીરિયલ નથી, અમારા મજૂરીના એવડો બધો ખર્ચ વધી ગયો છે, પેસ્ટિસાઇડ દવાના એટલા ખર્ચ વધી ગયા છે. કોઈ પણ આગળ દાખલા તરીકે ખરી રીતના એક ગામનું 10-10 જણાનું ગ્રુપ કરી અને સંગઠિત થાવ. ધીમે ધીમે થવું પડીએ ને કે આ જીવવા નહીં દે. ભોજાભાઈ કે હિતેશભાઈ કોઈ ખેડૂતનો દીકરો ઉહ કરો તો નથી, અજગર ભૂમિકામાં છે ખેડૂત. 100%. આપણું જમીર મરી ગયું. શું પ્રોબ્લેમ છે એ ખબર નથી પડતી. અને 10-10 ખેડૂતો મળશું, ભેગા થશું તો ઘણા આઈડિયા આવી છે કે આપણે જમીન ચકાસણી કરાવશું. એવું નથી કે એક ફાયદો છે, ઘણા ફાયદા આપણે લઈ શક્યો. પણ ખરેખર હવે સંગઠિતની જરૂર છે. યુનિયન હશે એનું હાલશે. ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે કલિયુગમાં જેનું સંગઠન એનું હાલશે. એક જ ખેડૂત વર્ગ એવો છે કે એનું સંગઠન નથી. એટલા માટે ખરેખર તમે 10-10નું સંગઠન થાવ, જાગૃત થાવ. આ સોશિયલ મીડિયા તો મફત છે, હું ખાલી જગાડવાની કોશિશ કરું. આપણે ફાલતુ મેળા હોય કે બીજા હોય તો ન્યા ભેગું થવું. આપણા રોજી રોટી માટે આપણે કોઈને પડી નથી ભોગવું. આપણા બાપ દાદા હતા, આપણે આપણા બાપ જે કિસાન સંઘ જ્યારે આંદોલન કરતું ત્યારે તો આવું કોઈ સોશિયલ મીડિયા પણ નહોતું. ત્યારે આપણે ગાડી ભરાઈને ખબર, હું નાના હતા ને આપણે સાંભળતા ગાંધીનગરમાં આંદોલન થતું ત્યારે કંઈ નહોતું. અત્યારે કોઈ સરકાર હાબુ હુંક કરવા વાળું નથી યાર. એક પોસ્ટ ખેડૂત લખવા વાળું નથી. ખેડૂતને કોઈ જ્યાં ખોટું થતું એને બોલવા વાળું નથી રહ્યું. સાજણભાઈ વડોદરા કહે કે ગમે ત્યારે હું આવીશ, તારીખ આપજો. ભાઈ આગળ ઘણી વખત ટ્રાય કરી મેં. 200 થી 150 ખેડૂત થાય બહુમાં બહુ મહેનત કરવો. કારણ કે આપણા મારે કોઈ એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ તો હું નથી કે મારા મારે કંઈ નથી. કારણ કે આપણે તો મોટા ભેગો સેલ્ફી પાડવાના શોખ છે કે આપણા ભેગા નથી. ખરેખર તમે કંઈ મારા ભેગા ન આવો, તમારો જે અન્યાય થતો હોય એને બોલો. આ તો એક ખાલી કોઈ ફરક નથી પડવાનું મારા સોશિયલ મીડિયામાં બોલવાથી. કોઈ જાગવાનું નથી એ મને ખબર છે. પણ આ વિકાસના બળીંગા ફૂંકતા હોય અને આને કોઈ કહેવાવાળું નથી. આજે ભાવ વધારો થઈ ગયો, દેશ વિકાસ થયો. હારાવ તમને કેવું હું, ડોલરના ભાવ 85+ થઈ ગયા. વજુભાઈ લખે ભગવાન કસમ બધા દુઃખી છે પણ ભાઈડો બહાર નથી નીકળતો. ના તમને મજા આવતી તો કોમેન્ટ કરજો કે ખાતરના ભાવ વધ્યા બરાબર દેશ હિત માટે છે.
એક બાજુ સબસિડી આપો ને એક બાજુ 200-250 રૂપિયાને બીજા ચડાવી દો. સબસિડીની જરૂર નથી. તમારે ખેડૂતો માટે કરવું હોય તો એક ગેરંટી MSP કાયદો લાગુ કરો. ગેરંટી MSP નો કાયદો આપણી દેશી ભાષામાં કહે કે આજે 1355 રૂપિયા મગફળીનો ભાવ બહાર પડ્યો, તમારે ટેકાના ભાવે ખરીદવાની જરૂર નથી. 1355 થી નીચી મગફળી, દાખલા તરીકે આપણે દેશી ભાષામાં કહે કે 14.5 નો ઉતારો આવતો હોય તો એનો MSP ગેરંટી એટલે ટૂંકામાં 1355 રૂપિયા ભાવ રાખી દી, વાત પૂરી થઈ. એથી નીચેની કોઈ ખરીદી થવી ન જોઈએ. કોઈ આવે ને ભાઈ ખાલી વાતું કરે પેઠે બેઠા. હા, પેઠે બેઠા વસતા ભાઈ પુષ્કળ વાતું થતી હોય. ભાઈ બોલીએ ને ફોનમાં મેળ આવે તેને આ ભાઈ ગામમાં 50 છોકરા અને આવડા ભાઈ 50 જણા ખાલી એક ગામમાં ઊભા થાય ને તો આપણે ઘણું બધું કરી શકીએ ભાઈ. 50 જણા એક ગામમાં સંગઠન હોય ને. મેયર મહેશભાઈ લખે ભાઈ અમારે ગેડમાં જેતપુરનો કેમિકલ આવે તો જમીન થઈ પણ કોઈ બોલવા તૈયાર નથી. વાંધો ઈ જ છે, ક્યાં સુધી હાલશે આ બધું? પાછા કહે કે અમે ફિલ્ટર કરીને પાણી નાખીશું. ભ્રષ્ટાચારીઓ છે મોટા, જે નાના ઉદ્યોગપતિને આ કહે ને ઉદ્યોગપતિની સરકાર છે. જે જેતપુરનું પાણી હોય એ TDS પ્રમાણે ફિલ્ટર કરો ને ફિલ્ટર ન કરવું પડે. આ અધિકારીને રૂપિયા ખવડાવી દે અને ખેડૂતોને ન્યાનના પાણી છોડી નાખે જય લીરબાઈમાં. એટલા માટે ખરેખર જ્યાં સુધી આપણે સંગઠિત નહીં થાય ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. કારણ કે ભાજપ આવશે, કોંગ્રેસ આવી કે આમ આવી, કારણ કે આપણે ગહેરી નિંદરમાં ઉતારશે, કુંભકર્ણ નિંદરમાં ઉતારશે. આપણે ફાલતુમાં સમય છે. ખેડૂત મિટિંગ થતી હોય તો ત્યાં ક્યાંય જવામાં રસ નથી. એક ગામમાં ખાલી માત્ર 10 ખેડૂતનું એક ગ્રુપ બનાવો, વોટ્સઅપ ગ્રુપની ટ્રાય કરો. ધીમે ધીમે ગામના PGVCLના પ્રશ્ન હોય કે કેનાલનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય, જય શ્રી કૃષ્ણ, કે ક્યાંય ખેડૂતનો અન્યાય થયો હોય ત્યાં બોલતા થાય. ધીમે ધીમે જાગવાની જરૂર છે. ભાઈ લખે છે, મસરીભાઈ લખે છે કે મોટી કંપનીઓને કમાણી કરાવે આ લોકો. ભાઈ ઈ જ ચાલે ભાઈ. ફિલ્ટર નથી થતું. તમે વિચાર કરો, 800-900 કરોડનો પ્રોજેક્ટ પોરબંદરના દરિયામાં ઠલવવાના છે પાણી કદડો. એ ફિલ્ટર ન કરવું પડે તો ત્યાં જ 200-300 મેં એવો અહેવાલ વાંચ્યો કે 200 TDS નું પાણી આવ્યું છે. અમારે 200 TDS નું પાણી હોય તો ત્યાંના જ ખેડૂતને દઈ દો ને ફિલ્ટર કરીને કાયદેસર. જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. એટલે ખરી રીતના સંગઠિત થાવ. પણ દેખાતું નથી, હાવ હુઈ રહ્યા અત્યારે. નેક્સ્ટ જનરેશન છે એ હુઈ રહે. ભગવાનની દયાથી સારા વરસ થાય એટલે વાંધો નથી. અને ક્યારેક નબળાઈ પણ આવે ભાઈ. એ માટે આજે લાઈવનો એક જ મુદ્દો હતો કે ખાતરનો ભાવ વધારો આવી ગયો છે. હિતેશભાઈ, આપણો આખો દેશ જય લીરબાઈમાં ભાઈ મોઢવાડામાં એક મિટિંગ રાખો, કેટલી સંખ્યા થઈ ટ્રાય કરો. ભાઈ જગુભાઈ, મેં ટ્રાય પુષ્કળ કરેલી છે પોરબંદરમાં. આપણે 2016 લડીએ અને ખેડૂત બહુમાં બહુ થાય તો 200 ખેડૂતો થાય. આથી વધારે ખેડૂતમાં જ ઇન્ટરેસ્ટ નથી. આ ચોખ્ખી વાત. મેં ટ્રાય કરેલી છે અને આપણે કોઈ ભાવના પણ નથી. પણ મારું કહેવાનું હોય કે ખેડૂત ક્યાંય ભેગો જ નથી થતો. ક્યાંય પણ અન્યાય થતો હોય, ટૂંકામાં હાવ હવારાથી મારું થઈ ગયું એટલે બસ. બીજા એવા ઘણા ખેડૂતો હું સાંભળતો હોય, ભાઈ તારે કાં બીજાને પીડા કર, આપણું થઈ ગયું લઈ લ્યું. આ ભાવના કાઢવી જોઈએ. નકર આ કહે ને ખેડૂતોનો જમાનો આવ્યો, ખેડૂતોનો જમાનો નતા આવે ને, ખેડૂતોને પોતિયા ભર ઘરે મૂકવાના છે. જય લીરબાઈમાં. દીપકભાઈ, હું લખે આપણામાં એકતા ને કોઈ દી ને જ થવાની. હું પણ વેપાર કરહ ને વધારેમાં વધારે યાર્ડમાં જવાનું બંધ કરો અને પકડાવો તો બધા આવું જ પડે. 100%. દીપકભાઈ કંઈ થાય ને જ ને હું પણ સમજી શકું. કારણ કે ટ્રાય
આપણા પેટમાં પહેલાં હું વિરોધ કરતો સરકારનો, કે કારણ કે ત્યારે અમારે અહીંયા અર્જુનભાઈ હતા એ કોંગ્રેસમાં હતા, એટલે કહે કે આ તો કોંગ્રેસનો ઊભો કરેલો છે. આપણું ખેડૂત માટે કોઈ મને ઊભો નથી કરેલો, મને કોઈ દિવસ કીધેલું નથી. હવે ખેડૂતોને હવે ખેતી ટકાવવી હોય તો એક જ સંગઠન બનાવો, બાકી નકર એ જ થવાનું. નહીં કરે તો ભોગવવાના. હિતેશભાઈ મગફળીના ભાવ તો જુઓ, ભાવ એ જ કહું, એ જ વાત હાલે, આમ જ હાલવાનું. હિતેશભાઈ ખેડૂત એક દિવસ આવનાર સમયમાં દુઃખી છે. એ ખીમભાઈ વાત તમારે હાસી છે, આમ જ હાલવાનું છે, જાગવાના નથી. આ તો સોશિયલ મીડિયા થ્રુ આપણે વાત કરીએ, સાંજે બેઠા થોડીક ચર્ચા કરીએ. આ ખાતરનો ભાવ વધારો આવ્યો છે અને આ વિકાસના બળિંગા ફૂકે છે. ભ્રષ્ટાચાર સિવાય કંઈ આ દેશમાં થયું નથી. જો વિકાસ સાચો થયો હોત ને તો આજે ડોલરનો ભાવ 72 રૂપિયા હોત. આ તો મોદીની ઉંમર કરતાંય વધતો જાય ડોલર. અને મારા મત પ્રમાણે કોર્પોરેટરો નેતા માલ અને એ ડૂબતો જાય. હવે આ દેશ પાયમાલ તરફ જઈ રહ્યો છે, યાદ રાખજો. મારા હિસાબે 2 વર્ષની અંદર 100 રૂપિયા ટચ ડોલર થઈ શકે, એટલો ફાસ્ટ આ દેશમાંથી વિકાસ કાંઈ નથી થયો. હરેક પ્રશ્ન જેઠવાભાઈ કહે કે હરેક પ્રશ્નમાં બરડા અભયારણ્યમાં હમણાં સિંહ દર્શનમાં બધું ચાલુ કર્યું છે. ભવિષ્યમાં ખેડૂતોને હેરાનગતિ વધવાની છે. ઇકો ઝોન જેવા કાયદા 100% આવી, આ બધું કરશે. એ આપણે તાલાળા ગીરના ખેડૂતોને પૂછજો. દીપકભાઈ યાર્ડમાં જવાનું બંધ કરે ને આપણી કિંમત થાય તો વેપારી લોકોને આવવું જ પડે આપણી મેરા. ભાઈ અત્યારે અમુક ખેડૂત બિચારા મજબૂર મત લેવા ત્યારે એમ કહે કે મારો નંબર લખી લ્યો, કાલે તારી રાતે મને ફોન કરવા. એ બધા એ જ કહે, અત્યારે કોઈ પૂછવાવાળું નથી. હિતેશભાઈ ખેડૂત જગાડવાની તો કોશિશ કરીએ, જાગતા નથી. જાગીએ કંઈ નહીં રહીએ. તાર બહુ મોડું થઈ ગયું છે. અને આ વિકાસના બળિંગા ફૂકે એને કહું કે ડોલરનો રૂપિયાનો ભાવ સાંભળી જોજો. નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા ત્યારે કેટલો ડોલરનો ભાવ હતો અને આજની તારીખમાં કેટલો છે. મારા હિસાબે 65-68 રૂપિયા હોય, અત્યારે 85 રૂપિયાનો ઉપર નાખી દીધો. ગઢવી સાહેબ શું કહે કે સરકાર ખેડૂતોની છે જ નહીં, ઉપયોગી ઉદ્યોગપતિની છે. ભાઈ એ તો 100% ઉદ્યોગપતિ જ દે લાંચ સુરત બધું. એટલા માટે મારો આજનો હેતુ એટલો હતો, ખેડૂતભાઈઓ તમે ખાતરનો ભાવ વધારો આવી ગયો છે અને ડબલ આવક ને આપણે ભાગની આવક કરવાનો એવું છે લાગે મને. રામભાઈ પરમાર લખે છે 12 લાખ કરોડ રૂપિયાનું ઉદ્યોગને માફ કર્યા હમણાં જ. ખેડૂતોને દેવું માફ કેમ નહીં? એ લોલીપોપ જ આપવાનો હોય ભાઈ. કે ખેડૂતો માટે હાલો દેવું માફ ન કરે, કંઈક આયોજન કરે કે સારા ભાવ મળે. કેમ બધાને નોકરિયાત વર્ગ હોય તો ફલાણું પંચ લાગુ પડ્યું, ઢુકડું પંચ લાગુ પડ્યું ને એના પગાર વધતા જાય, તો ખેડૂતોને ખેડૂતોને MSP ગેરંટી કેમ નહીં? ભાવાંતરીય કોઈ યોજનાની જરૂર જ ન રહે. MSP ગેરંટી મારી દે ને 1355 થી નીચી મગફળી ન જાય તો થઈ શકે. યુરોપની અંદર છે એવું. મારી મનગણિત વાતું નથી. આપણે હવે એક કામ કરવાની જરૂર છે, 10 કિલો મણ કરી નાખવાની જરૂર છે. નહીં 10 મણ થવા દે બાપા. મને તો એવું લાગે કે 40 મણ ન કરે તો સારું. 40 મણ મગફળી દે હોય એટલે 1 મણ કહેવાય. એટલે આવું કરશે, ઓલું નહીં થાય ભાઈ. ને આપણું કંઈ હાલતું નથી ને ધાર્યું. તમે ખાલી અર્જુનભાઈની વાત નથી કરી કે અર્જુનભાઈ શું કહે. હું તો બધા યારી વાતું કરું. આ તો એક મારા પ્રશ્ન ઉપર આવું કે પહેલાં અમારા અર્જુનભાઈ ને બધા કોંગ્રેસમાં હતા ત્યારે એમ થાય કે આ ભાઈને કોંગ્રેસે ઊભો કરેલો છે અને જ્યાં જાઓ ને કે એ તો કોંગ્રેસી છે. મારો કોઈ પક્ષ નથી અને જ્યાં સુધી જીવ્યું ત્યાં સુધી જ્યાં ખોટું તો એ ખોટું સાથી ખોલીને બોલ્યું. અને આપણે કંઈ ભ્રષ્ટાચાર કરવો નથી, આપણે કોઈની માથથી ડરી નથી ને. જે થાય લડી લીધું. પંજાબના ખેડૂતો છે એટલે જ રામભાઈ આપણે ટકી રહ્યા છે, નકાતા બધાય કાયદા કાઢી નાખે છે. આ તો ટેક્સના દાયરામાં નાખી દેવાના છે.
એટલે ત્યારે અમે વિરોધ કરતા ઓહો આ બધા ગામડાના સરપંચો ભાજપના હોય ભાઈ જવાય નહીં, એ તો કોંગ્રેસે ઊભો કરેલો છે. આ ભાઈડો કોઈને ઊભો કરેલો નથી. અંતરમાંથી બોલીએ અને બોલતું રહેવું. અને મોદી એમ કહેતા હતા કે દેશના રાજા બે માન ભાઈનો જે કોમેન્ટ વાંચેલા આ દેશનો રૂપિયાની શોધ થઈ જાય. અને ડાંગરભાઈ લખે ભારતના અંદર પંજાબ હરિયાણા ખેડૂત નંબર 1 છે, થકું જ આપણે છીએ બાકીને 100%. આ બધા કાયદા અમુક છે, આ મીટરનો કાયદો ઉધડ ઉપર હાલતા હતા એનો પણ કાઢી લેવાના હતા. અમુક હિસાબે પંજાબના ખેડૂતને લીધે આપણે ટકી રહ્યા છે. અને આ દેશની આઝાદી પર પંજાબે જ અપવી હતી, કારણ કે લોહી ના રહેણાનું હતું. આપણે તો રાજાઓને સમસા હતા, તમને બધાને ખબર છે કે ભાગ પાડે ને દે આવતા. આપણે શું આઝાદીની લડાઈમાં ભોગ દીધો. લોકશાહી ન કહેવાય, રાજાશાહી કહેવાય. ગીમભાઈ રાજાશાહી જ છે અત્યારે, કંઈ ન હાલે. દાવની નોંધણી કરીને કેટલા ઘઉં લેવાશે? ઘઉંની નોંધણી કરે તેમાં ઘઉં લેવાય, એમાં શું વરે ભાઈ? હવે એ શું કાઢે એ જ જોવાનું રહીએ. એટલા માટે ખેડૂત ભાઈઓને એક બ્રેકિંગ ન્યૂઝ હતા કે ખાતરના ભાવ વધારો આવી ગયો છે અને તાળીઓ પાડજો અને ભજીયા ખાઈને મત દેજો. ખેડૂતને હવે મત દેવાની જરૂર નથી, બહિષ્કાર કરી નાખવાની જરૂર છે. હું મત દેવાથી ફેર પડે? ખાલી એક ચૂંટણી ટાણે મતનો બહિષ્કાર કરતા જાઓ ને, ગામડામાં બોર્ડ મારો, ખાલી જોવો તમારે એનું જોવું હોય તો. કારણ કે આપણા જ ગામના વડીલો હોય ને એમાં ભાજપ કોંગ્રેસમાં, એટલે એ મેળ આપણો બેસે નહીં. પાકો હિતેશભાઈ, એટલા માટે મને સાંભળવા બદલ આભાર. આમ તો કાંઈક મિટિંગ કરું તો 90 જણા ભેગા ન થાય, એ પછી પણ વિડીયો જોહે. આ મિટિંગ આમ થાય આ સોશિયલ મીડિયા થકું. એટલા માટે જાગૃત કરવા આપણે થોડીક કોશિશ કરીએ. અને આપણો કોઈ પક્ષ નથી, હજી પણ ત્યારે પણ કહેતો અને આજે પણ કહું છું. અને જ્યાં ખેડૂતોનું ખોટું થાય ત્યાં બોલ. રાજકોટ જિલ્લામાં હજી પણ મગફળીમાં વારો, ટેકામાં વારો જ નથી. પ્રતાપભાઈ કહે રામ રામ. ભાવેશભાઈ 100% હિતેશભાઈ તમારી વાત સાચી છે. એટલા માટે થોડાક જાગો, ગામનું સંગઠન બનાવો, એમાં ઘણો બધો ફાયદો થાય. હોશિયાર ખેડૂત એ છે કે પેસ્ટિસાઇડ દવાઓ કેવી રીતના છંટકાવ કરવા, ક્યાં ક્યાં પાક ઉપર આપણે જમીન પુષ્ટિકરણ કરાવીએ, લેબમાં મોકલીએ, શું જરૂર છે એ બધું થાય. 10 જણાનું સંગઠન થાય તો. એટલા માટે જાગો. અને સંગઠનનો તો વીમો હોય, પણ બધા એમ કહેતા હોય કે મત કરો અને દાન છે. અને દાન શેનું પાપ પડે? દાન કંઈ નથી. ભજીયા ખાણીને આપણી થેગા બધાય, એમાં હું આવી જાઉં તમે આવી જાઓ ત્યારે કદાચ ભૂલવી જાય છે. જય લીરબાઈમાં. એટલા માટે હવે ખેડૂત ભાઈઓ ભાવ વધારો આવી ગયો છે. હવે તમે NPK કે DAP કે લેવા જાઓ તો થોડાક વધારે રૂપિયા લઈને જવાનું, કારણ કે આપણે મગફળીના ભાવ તો એને બહુ વધારી દીધા. ખેડૂતો યુ આર રાઈટ, ગ્રેટ. એટલે ખરી રીતના જાગવાની જરૂર છે. આપણે કોઈ પક્ષ નથી. એટલા માટે તમને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. હિતેશભાઈ, આપણે ગમે એટલી વાત કરીએ તો ખેડૂતોને કંઈ સમજણ નથી, તો 100%ની વાત છે. એટલા માટે એ તો મને ખબર છે, પણ થોડોક કોક એક યુવાન ગામમાંથી જાગતો થાય તો પણ મારા હિસાબે ધીમે ધીમે ક્યાંય પણ પ્રોબ્લેમ હોય, અને ગામના ઘણા બધા પ્રોબ્લેમ હોય, PGVCLના પ્રશ્ન હોય. PGVCLના છે કે તમે મગફળી આપી દીધી છે કે નહીં આપી? પરબતભાઈ આ હજી પડી, હવે કંઈ ટૂંક સમયમાં આપી દેશું. એટલે માટે ખેડૂતને જગાડવાનું એમ થયું કે થોડીક વાર લાઈવ આવીએ. અને અમુક વરે પાછા કહે કે તમે લાઈવ નથી દેખાતા. લાઈવ ટૂંકામાં કરતા રહીએ અને થોડાક મને યાદ કરો. કોઈ ખરાબ રીતિ કરે, કોઈ સારી રીતિ કરે. હિતેશભાઈ, મને બોલતા નહોતા આવડતું. વિક્રમભાઈ ઘરે જાય, અરે બોલતા ન આવડતું હોય તો હાલે, ખાલી ભેગા ટેકો દેવામાં ઊભે ને તોય હાલે. એટલા માટે આજે ખાતરનો ભાવ વધારો આવ્યો હતો, એટલે એક તમારે મગફળીના ટેકાના કૌભાંડ હાલે એ નજરે દેખાય છે. રામભાઈ તરત કાઢી નાખી. ટેકામાં તો કૌભાંડો જ હાલે બધે, પણ શું કરી શકીએ? એટલા માટે 100 જણાએ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.
આજનો વિષય હતો ખાતરનો ભાવ વધારો. હવે ધીમે ધીમે સંગઠિત થાય એમ કહે છે કે ભાવ વધારો થશે. કોઈ કંઈ નથી કહી શકતો. હા, ભાવ વધારાનો એક વસ્તુ આવી શકે, મને નથી દેખાતો કે ભાવ વધારો આવે. ભાવ વધારાનો મગફળીનો કોઈ ચાઇનામાંથી આવી જાય. હા, વિક્રમભાઈ લખે કે કુંભકર્ણ નિંદ્રામાં સુતા છે. કુંભકર્ણ સારો છે, 6 મહિના તો જાગતો. આ તો 5-5 વર્ષ થયા તો હુતા છે એમને. બેઠા હોય ને ત્યારે ઓલા હોય ને ભાજપ વાળાને દેખાઈ જાય તો હું ક્યારેક નિરીક્ષણ કરતો. સત્તામાં હોય ને, ઓહો, સરકારે વિકાસ કર્યો. સરકાર કેવડી મગફળી લે, 1355 રૂપિયા ભાવ આપે. કાં એના ઘરના કે ભાવ આપે? ભ્રષ્ટાચાર કરશે. અને ટેકાની મગફળીની વાત કરીએ ને તો 1700 રૂપિયા મણ સરકારને પડે છે. એક ખેડૂત વાળા પાસે વેચાણ થાય ને ભંગાતા 700 રૂપિયા મણ જાહે. સીધી 1000 મણ. તમારે 200 મણ માંડવી લેતા હોય તો એ સરકાર 2 લાખની ખોટ ભોગવી એક ખેડૂતે, એક ખાતેદારી. સારું ભાઈ, લાઈવમાં આપણે જોવા હે 90 જણા તો ઘણા આપણે નાના ખેડૂત છે અને જોતા રહીએ. ધીરે ધીરે ખાતર ઓછું કરી નાખ્યું. એ ઓછું તો બરાબર, ખેડૂતનો મારો વિરોધ એ છે કે ખાતરનો ભાવ વધાર્યો તો હા, ખેડૂતોને આજે 1500 રૂપિયા મગફળીના હોવા જોઈએ ને. મારો કહેવાનો અર્થ એ છે તો ખેડૂતોનો ભાવ ડાઉન જાય. આજે નોકરિયાત વર્ગ હોય તો એને ફલાણો પંચ લાગુ પડ્યું, ઢીકડું પંચ લાગુ પડ્યું, તો એને મોંઘવારી ભથ્થું મળે, એના પગાર વધે. તો આપણું કેમ નહીં? આપણે MSP ગેરંટી કેમ નહીં? 70% ખેતી પ્રધાન દેશ છે. વિરોધ એ છે. નહીં આવે ભાવ વધારો. આવી ગયો ભાઈ, તમારે જોતો હોય તો હું તમને નાખી દે ભાવેશભાઈ. આજ ઓફિશિયલ હિપકોની બહાર આવી ગયો ને મેં ફેસબુકમાં મૂકેલું જ પણ છે, એટલે તમે જોઈ લેજો. ભાવ વધારે કામ ભૂકા કાઢી નાખવાના. હા, ધીમે ધીમે 45 ભાઈ, સાચી વાત, 1500 હોવા જોઈએ. તો મગફળીમાં કેમ ભાવ નહીં? તેજભાઈ, આપણા લગતા સરકાર જમીન આમ જોઈએ તો સરકાર ગમે નિર્ણય લેવા ને રાજાશાહી જેવું જ આદર્યું ને. એટલા માટે હવે ઘણી વાત કરી અને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. અત્યારે 113 જણા જોવો છો. થોડોક આગળ શેર કરજો અને એક એક ગામમાં જાગૃત થાય ખેડૂતો, અને ખેડૂત માટે ક્યાંક સંગઠિત થાવ. આપણે મેળો હોય કે બીજું હોય કે ત્રીજું હોય ત્યાં ભેગા થઈએ. વિક્રમભાઈ કહે કે જોતા હોય શેર કરો. મારો કહેવાનો ભાવાર્થ, ખરી રીતના તમે મેળામાં જાઓ ને બીજે જાઓ, અને જ્યાં ખેડૂત એકતાની વાત ચાલતી હોય ન્યાય જાઓ. ધીમે ધીમે હેવા થાય. ભાઈ, તમારી વાત સાચી. મગફળીનો 1500 ભાવ હોવો જોઈએ, હોવો જ જોઈએ ને. ડબલ આવકની વાત થઈ તો 2022માં. ત્યારે હું કહું કે 13માં સ્વામીનાથન આયોગની ભલામણ પ્રમાણે ભાવ કેમ નથી લાગુ કર્યો? એ તો રામભાઈ ભૂલી જ જાઓ. સ્વામીનાથન આયોગ જો લાગુ કરી દે ને તો ખેડૂત માલામાલ થઈ જાય. સરસ પોલિસી છે. એ પોલિસીમાં તો વાંચીએ તો આપણે શામજીભાઈ ગજેરા લખે છે 2000 હોવો જોઈએ. ક્યાં ભાઈ 2000? હું 1000 કરી નાખ્યો. એટલા માટે એનું કારણ સંગઠન નથી ખેડૂત. એ જ વાત હાલે પ્રતાપભાઈ. ખેડૂત 10 જણા પોતાના ગામમાં જાગતા થાય, બધામાં ઇન્ટરેસ્ટ આપણે લઈએ છે. ક્રિકેટ ટીમ હોય તો એમાં 10-10, 20-20, 50-50 ગામમાં ટુર્નામેન્ટ થાય તો ભેગા ક્રિકેટરો થાય છે. ખેડૂત વર્ગ એવો છે કે ક્યાંય ભેગો નથી થતો. અને જો ભેગો ન થયો તો ખરાબ દિવસો આવવાના છે, આવવાના છે, આવવાના છે, આવવાના છે. ગોસ્વામી દિવ્યેશભાઈ લખ ખેડૂતોનું કોઈ નથી ભાઈ, કોઈ નથી ને બધાય છે, આપણી સંગઠિત નથી. એને જવાબદાર લેખવા રાજકીય માણસોની ખોટી વાત છે. આપણી સંગઠન હોય તો તરત ધોડે આવે. ખાલી એક મીટિંગનું આયોજન કરો ને. સંજય કે ભારવાડી લગ બરાબર છે, પણ એક દુનિયા છે દોસ્ત. એટલા માટે ઘણી બધી વાત કરી. એક થવાની જરૂર છે અને થોડોક આગળ શેર કરજો. કોઈ ગામમાં જમીર જાગે ખેડૂતોને, કોક બોલતા થાવ તો જ્યાં અન્યાય થતો હોય ના કોમેન્ટ કરવાવાળાને કોઈ ખાલી વાતું જ કરે પણ કંઈ ન થાય. ભાઈ અમુક કોમેન્ટ કરો તો સારું લાગે, થોડુંક એમ થાય કે દૂધ દૂણામાં જાય. ભાવ નક્કી કરે
ભાવ જ્યાંથી નક્કી થાય ત્યાં જ આપણે ભાઈ ભાવ સંજયભાઈ એનું એસોસિએશન છે, મન ફાવ એવા ભાવ નક્કી કરે છે. એની કોઈ એવી સંસ્થા નથી કે આજ મગફળીનો 10 વાગે ખુલે તો કઈ સંસ્થા સરકારે માન્ય કરી કે ભાઈ આ મગફળીના આજે આ બજાર ભાવ નક્કી. એના મનગણિત ભાવો નક્કી કરે છે, બધું એને ફાવે એ નક્કી કરે છે. ઓઇલ મિલના રાફડા ફાટી હશે ભાઈ. ઓઇલ મિલું નથી ખરાબ ભાઈ, આનું ઘાણીનું તેલ ખાય બધાય તો એમાં કંઈ ખોટું નથી ભાઈ. ચૂંટણીમાં મોદી કરે ખેડૂત એનું પરિણામ છે. મોદી તો દેખાડ્યું, હું પણ બહુ માનતો, હું પણ મોદીનું પોસ્ટર મૂકતો. હું કે કદાચ આ ગુજરાતનો સિંહ છે, કંઈક કરશે. હું પણ મારા જૂના ફેસબુકમાં જોઈજો, મેં પણ એક એનો ફોટો મૂક્યો હતો કે આ ગુજરાતનું કંઈક કરીએ. એ તો મને ખબર છે બાલુભાઈ ન જાગે, હુતા ખોટી ના છે. એટલા માટે કંઈ ખેડૂત માટે કર્યું નહીં. વાતું બહુ ખૂબ સરસ કરી હતું, ખેડૂતોને ડબલ આવક ને એવો વડાપ્રધાન ફસલ વીમા યોજના પ્રાઇવેટ કરે ને ધરાણા બજાજ વાળાને, રિલાયન્સ વાળાને. એટલે ખેડૂત એક થવા નહીં દે ભાજપ. આપણામાં જ આ ડર છે ને ભાજપ શું કરે? આપણે બધા એક થતા થાય તો ગમે ગામમાં 10-10 ખેડૂતનું કરાવો, ખેડૂતનું બટકું નાખે એટલે ખેડૂત બોલવાની. એટલા માટે જય જવાન જય કિસાન બધાને સાંભળવા માટે આભાર. અને ટેકાનો ભાવ 1300 રૂપિયા આપે છે. મહિને આવે કેમ પોસાય? દવાવાળાને ખેતરવાળાને વાત જોવે. હિતેશભાઈ ખેડૂતો એક થાય એવું કંઈક ગોઠવો. ભાઈ મેં તો ઘણી ગોઠવાની ટ્રાય કરી, કાંઈ મેળ બેસતો નથી. મગફળીના 700 તેલના 3000 એ તો છે જ. તમારી વાત બરાબર છે ભાઈ, કોઈ શેરો ન બેસે તો દોસ્ત. જય જવાન જય કિસાન. આજનો વિષય તો હતો કે ખાતરમાં ભાવ વધારો આવ્યો, આપણે ઓફિશિયલ જોઈએ હાસું ખોટું એ લાગુ તો કરી જ દેશે. જૂનો સ્ટોક પડ્યો છે તો દીહે, જૂનો સ્ટોક હોય તો ગામમાંથી લઈ લેવાય તો થોડોક ફાયદો થાય. જય જવાન જય કિસાન. ઘણી બધી વાત કરી અને મારી વાતને રાખું છું. અને જય જવાન જય